નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચાર આગામી 3 કલાક ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે। હવામાન વિભાગે આગામી 3 કલાકની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના 26 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસશે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 3 કલાક સુધી ભારે વરસાદ વરસી શકે છે અને રાજ્યના 26 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસશે। ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ આવશે। 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે અને આગામી 3 કલાક આકરા રહેવાના છે કારણ કે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મહત્વનું છે કે હાલ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સ્ક્રીન પર અલગ અલગ જગ્યાના દ્રશ્યો, અત્યારે અંબાજીના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 કલાક ભારે વરસાદ વરસશે। વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ આવશે અને 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। એટલે આગામી 3 કલાક ભારે રહેવાની શક્યતા। તો ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે તે પણ જોઈ લો। આજે મહત્વનું છે કે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ। 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે। એટલે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા અને આ સાથે જ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ આવે તેવી સંભાવના છે કારણ કે અત્યાર સુધીના વરસાદી આંકડા જે સામે આવ્યા છે તે સ્પષ્ટ દર્શાવે છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સખત ઘટ છે। એટલે આ વખતે ઘટ પૂરાય તેવી સંભાવના। સુરત, વલસાડ સહિતનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો ત્યાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કારણ કે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। જ્યારે ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને અમદાવાદ સાથે જ જો ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાં પણ વરસાદ અને સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ। આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાયું છે।